નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંજેલી તાલુકામાં અતિવૃષ્ટિ કારણે પાક નિષ્ફળતા માટે વળતર અપાવવા આમ આદમી પાર્ટી દ્વારા સંજેલી તાલુકા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ પડવાથી ચોમાસુ સિઝનમાં ખેડૂતોના પાક મકાઈ, ડાંગર તેમજ સોયાબીન અન્ય પાકો જમીનદોસ્ત થઈ સડી ગયા છે। ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ભારે વરસાદને કારણે ધોવાણ થઈ ગયું હતું, જેથી મુખ્ય આધાર જીવન નિર્વાહ માટે ખેતી હોવાથી કોઈ આધાર નથી, જેથી અતિવૃષ્ટિથી થયેલ પાક નિષ્ફળતા વળતર અપાવવા ખેડૂતો વતી સંજેલી તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા સંજેલી તાલુકા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં આપ કિસાન પ્રમુખ સંજેલી બાબુભાઈ રાઠોડ, આપ તાલુકા પ્રમુખ શ્રી અલ્પેશ ચારેલ, આપ તાલુકા મહામંત્રી સંજેલી રણજીતસિંહ વસૈયા તેમજ અન્ય સરદીઓ અને આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો ચીફ આંબારામ કે સખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, સંજેલી। જય કિસાન। આજ રોજ દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાએ મામલેદારશ્રીને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરીએ છીએ। આમ આદમી પાર્ટી સંજેલી અને ભીલ મોરચા કિસાન મોરચા સંજેલી દ્વારા અમે આવેદનપત્ર પાઠવી અને મામલતદાર વતી સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે જે આ અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિની લીધે અમારા જે સંજેલી તાલુકાના ખેડૂતોનો જે પાક છે એ પાક સાવ તદ્દન નિષ્ફળ ગયેલો છે અને એમને મસ્ત મોટું નુકસાન વેઠવાનો વારો આવેલો છે। તો અમારી સરકારશ્રીને રજૂઆત એવી છે કે આ જે પાક નિષ્ફળ ગયેલો છે એ પાકની સ્થળ ચકાસણી કરવામાં આવે અને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે એવી અમારી લાગણી છે અને માંગણી છે। અલ્પેશ ચારેલ।